આમ આદમી પાર્ટી લોકોની પાર્ટી છે, જનતાની પાર્ટી છે, જનતાની લાગણી અને જનતાના પ્રેમથી ચાલતી પાર્ટી. આ નેતાની પાર્ટી નથી, કેમ કે અહીં કોઈ નેતા નથી. અમે બધા સામાન્ય પરિવારમાંથી આવતા લોકો છે. સુદાનભાઈ, હું, રાજુભાઈ કરોપડા. અમારા જીવનમાં અમારી પેઢીઓમાં કોઈ સરપંચ નથી બની છે. અમે પહેલાં એવા માણસો છે જે આ પાર્ટીમાં આવ્યા છે. આ પાર્ટી જનતાના સ્નેહ અને લાગણીથી હાલતી પાર્ટી છે. જનતાનો સ્નેહ વધી રહ્યો છે તો સ્વાભાવિક છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થશે. કેમ કે ભાજપે જનતા સાથે દગો કર્યો છે, જનતાનું શોષણ કર્યું છે, જનતાને દાબ દબાણમાં રાખી, ધાકધમકી કરી અને ભયના માહોલની અંદર સત્તા ટકાવી રાખી છે. પણ એ ભયનું તાળું વિસાવદરની જનતાએ તોડી નાખ્યું છે અને સત્તાની ચાવી વિસાવદરવાળાએ ગુજરાતની જનતાને બતાવી દીધી છે. જનતા જાગૃત થઈ રહી છે, ભયમુક્ત થઈ રહી છે અને આવનારી ચૂંટણીની અંદર ભાજપના મૂળિયા કાઢી નાખવા માટે થઈ હવે ખેડૂતો આગળ આવી રહ્યા છે.